હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નૂતન વિદ્યાપીઠના વિડીયો લેક્ચરમાં હું વિપુલ રાઠવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર સંકલન ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે, જેની અંદર આપણે એક બે લેક્ચરો બનાવી પણ નાખ્યા છે અને તમે બધાએ જોઈ લીધા છે. તો કાલના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.1 પૂર્ણ કર્યું હતું અને તમને બધી વસ્તુ बतावी थी, मतलब एना गुणधर्मों उपयोग थईने केम संकलन गणाय ए बधी वस्तु तमने मैं समजावी दी. कई पण पाछो प्रॉब्लम होय तो પછી મને જાણ કરજો, બરાબર? તો જે જાતે ગણવા આપેલા હતા એ બધા વિદ્યાર્થી મિત્રો જાતે ગણિત નાખ્યા છે. ઓકે, હવે કાલના લેક્ચરમાં આપણે એક વસ્તુ બાકી રાખી હતી, ઉદાહરણ નંબર 4, અને ઉદાહરણ નંબર 4 પૂર્ણ થયા પછી આપણે નવા ટોપિક, નવા મુદ્દા, નવા દાખલાઓ અને નવી થિયરી તરફ જશું, એટલે કે સ્વાધ્યાય 7.2 તરફ જશું, બરાબર? અત્યારે છે ચોથું ઉદાહરણ f(0) = 3 થાય તે શરત પ્રમાણે f(x) = 4x³ - 6 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિવિકલિત f મેળવો. એટલે કે f નો પ્રતિવિકલિત એટલે કે સંકલન તમારે મેળવવાનું છે. હવે તમને આવું આપેલું છે કે f(x) = 4x³ - 6, બરાબર? f નો પ્રતિવિકલિત એટલે એનું પ્રતિવિકલિત એટલે એનું સંકલન કરો. હવે સંકલન કરો એટલે આને આપણે કહી દઈએ, આને જો સમજો કે બંને બાજુ સંકલન તમે કરી નાખો આ રીતે, બરાબર? તો આ જે સંકલન છે એનો જવાબ આવે એને આપણે કહીએ છીએ કેપિટલ f(x), જે પ્રતિવિકલિત f મેળવો. એટલે આપણે એને શું કહી દીધું? કેપિટલ f(x) જે પણ આવે એને, બરાબર? જે જવાબ આવે એને. અને આનું સંકલન કરશો તો સંકલન આપણે કરીએ તો આનું સંકલન કરવાનું આવશે તો 4x³ - 6 આ dx. હવે તો બધાને સંકલન આવડે છે. તો જો f(x) બરાબર આનું સાદુરૂપ આપો શું થાય? 4x⁴ છેદમાં 4 એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં માઈનસ 6 નું શું થાય? 6x પ્લસ આ બધું પૂર્ણ થાય એટલે કોણ આવે? c, બરાબર? આ તમે સંકલન કર્યું. પણ આ શરત થાય કે શરત પ્રમાણે એવું કીધું છે, બરાબર? તો f એટલે આ રીતે છે, f(x) = 3. તો x ની જગ્યાએ કોણ છે? 0. તો x ની જગ્યાએ તમારે શું મૂકવાના? 0. તો f(0) બરાબર કેટલા આપેલા છે? 3. તો પહેલા x ની જગ્યાએ તમારે શું મૂકવાના છે? 0. જો અહીં કીધું છે. તો x = 0 લેતા તમે શું મૂકો છો? x = 0. x = 0 મૂકો એટલે શું થશે? તો આવું થશે f(0) 4 0 ની 4 ઘાત છેદમાં 4 - 6 0 પ્લસ c આવું થશે. f(0) એટલે કેટલા આપેલા છે? 3. ઓકે, અને 0 ની 4 એટલે ગુણાકાર 0 સાથે એટલે 0 - 0 નો ગુણાકાર 6 સાથે 0 પ્લસ c. તો c બરાબર કેટલા આવી ગયા? 3. કારણ કે એ મેળવવું પડે જ, કારણ કે આ તમારો વિકલિત આવી ગયો, પ્રતિવિકલિત તમને મળી ગયો f(x), પણ એની જગ્યાએ c શું લેવાનું એ ખબર હતી નહીં, એટલે તમે જવાબ આ છે કહી શકો નહીં. એ જવાબ આ છે કહેવા માટે તમારે c મેળવવો પડે. એ c મળે ક્યાંથી? તો તમને રકમની અંદર ઓલરેડી આપેલું છે કે x બરાબર આ લ્યો અને આખું f(0) બરાબર 3 થાય, રકમ મને આપી જ દીધું છે, બરાબર? તો x ની જગ્યાએ મેં 0 લીધા જે રકમમાં આપ્યા હતા, અને f(0) બરાબર મારે 3 લેવાના હતા જે પણ રકમમાં આપેલા હતા. એ બે વસ્તુઓ અંદર ઇનપુટ કરી દીધી એટલે કે મૂકી દીધી. f(0) બરાબર 3 રકમમાં આપેલા છે, આનો જવાબ 0 થઈ જાય, આનો 0 આ પ્લસ c, તો c બરાબર કેટલા આવી ગયા? 3. હવે તમે અહીંયા c ની જગ્યાએ કિંમત મૂકો એટલે જે તમારે પ્રતિવિકલિત f(x) મેળવવાનો હતો, બરાબર? તો 4x³ / 4 - 6x, સોરી 4x ની 4 ઘાત / 4 - 6x + c. c એટલે કેટલા આવી ગયા? 3. આ મળી ગયો તમને પ્રતિવિકલિત. એટલે આવા દાખલાની અંદર તમારે શું ધ્યાન રાખવું પડશે? તો આવા દાખલાની અંદર તમારે બેટા આયા તમે સીધું વિકલન સંકલન કરી નાખો, પ્રતિવિકલિત એટલે સંકલન કરી નાખો, પણ પ્લસ c કોણ છે એ વસ્તુ તમારે મેળવવી પડશે. પ્રતિવિકલિત કરો એટલે કે સંકલન કરો તો પ્લસ c આવે. પ્લસ c કઈ સંખ્યા છે તમારે ગોતવી પડશે. એ કઈ સંખ્યા છે ગોતવી પડશે, ક્યાંથી મળશે? તો કન્ડિશન તમને આપેલી હશે એના ઉપરથી, બરાબર? તો ઉદાહરણ નંબર 4 હતું. તો બધા વાલા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી, એવું લાગે તો રિવાઇન્ડ કરી ફરી જો અને બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે હવે જોઈએ છે સંકલન માટેની રીતો. શું જોઈએ છે? સંકલન માટેની રીતો, બરાબર? હવે
સંકલન માટેની રીતો છે. આ વસ્તુ જે સ્વાધ્યાય 7.1 હતું એ શું હતું બેટા? તો સ્વાધ્યાય 7.1 જે છે એ વસ્તુ એવી હતી કે તમને સંકલન આપેલું હોય, જોતા વ્યક્ત તમને ખબર પડી જાય આની અંદર આમ કરવાથી ભાગાકાર હોય તેને સરવાળા બાદબાકીમાં ફેરવવાથી આપણું એનું સંકલન થઈ જાય. સિમ્પલ રીત. હવે ધીમે ધીમે તમને હાર્ડ આપશે, અઘરું આપતા જશે, જેથી તમને ખબર પડે કે આવું સંકલન હોય તો શું કરવાનું. તો એના માટે સંકલન માટેની રીતો છે. તો સંકલનની રીતો, બરાબર. તો સંકલનની રીતોની અંદર પહેલા આપણે ભણશું આદેશની રીત. કઈ રીત? આદેશની રીત. એને બીજી ભાષામાં ચલ પરિવર્તન પણ કહેવામાં આવે છે. ચલ પરિવર્તનની રીત. ઘણીવાર આદેશની રીત પણ કહેવામાં આવે છે અને ઘણીવાર એનો શબ્દ ચલ પરિવર્તનની રીત પણ કહેવામાં આવે છે, બરાબર. હવે બીજી આવશે, કઈ આવશે? આંશિક અપૂર્ણાંકની રીત. કઈ આવશે? આંશિક અપૂર્ણાંકની રીત, બરાબર, જે મોસ્ટ આઈએમપી છે. એનથી પણ મોસ્ટ આઈએમપી હોય તો છે ખંડશઃ સંકલનની રીત. કઈ? તો ખંડશઃ સંકલનની રીત. આ રીતો છે જેની અંદર તમે તમને એમ થશે સર, જો તમને બુકમાં કીધેલું હોય રકમમાં કે બેટા આ રીત વાપરો, સંકલનની રીત વાપરો, તમને એવું કીધું હોય અથવા તમને કીધું હોય આંશિક અપૂર્ણાંકની રીત વાપરો, તમને કીધું હોય, બરાબર, તો કોઈ પ્રશ્ન છે નહીં, તમે ડાયરેક્ટ એમ ગણવા મળો. પણ તમને કીધું જ ન હોય કે કઈ રીત વાપરવી અને રકમ આપી દીધી હોય તો તમને કોઈ પણ રીત વાપરી અને તમે આન્સર લાવી શકો ચાલે, પણ તમે રકમ જો એટલે તમને આઈડિયા આવી જશે કે આદેશની રીત વાપરવી, આંશિક અપૂર્ણાંકની રીત વાપરવી કે ખંડશઃ સંકલનની રીત વાપરવી. એ તમે રકમ જો એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવશે, બરાબર. પણ એ ક્યારે આવશે? કે જ્યારે તમે ક્લિયર કરેલું હશે આ ટોપિક આખો ત્યારે કે ભાઈ આદેશની રીતમાં આપણે આવું કરવાનું છે, આંશિક અપૂર્ણાંકની રીતમાં આપણે આવું કરવાનું છે અને ખંડશઃ સંકલનની રીતમાં આપણે આવું કરવાનું છે. એ ક્યારે ખબર પડે? કે જ્યારે તમે આનો કોન્સેપ્ટ આખો તમને ક્લિયર હોય, આખો ક્લિયર હોય કોન્સેપ્ટ, ત્યારે તમને ખબર પડે કે ભાઈ આદેશની રીતમાં હોય તો આ દાખલો હોય, આવી રકમ હોય તો આદેશની રીત લાગે, આવી રકમ હોય તો આંશિક અપૂર્ણાંકની લાગે, આવી હોય તો ખંડશઃ સંકલનની લાગે. એમાં કદાચ એક્સપ્લેન કરે કે ના કરે, આપણે રકમ જોઈએ એટલે આપણે ખબર પડી જાય. કારણ કે જે હમણાં દાખલા આપણે સ્વાધ્યાય 7.1 લીધું એ શું હતું? તો એ ડાયરેક્ટ સિમ્પલ સંકલન હતું. હવે આદેશની રીત, જ્યારે સિમ્પલ સંકલન ન થઈ શકે તે આદેશની રીત થઈ શકે. હવે બે વસ્તુ ન થઈ શકે સિમ્પલ ના આદેશ ત્યારે આંશિક અપૂર્ણાંક થઈ શકે. હવે ત્રણેય ન થઈ શકે ત્યારે ખંડશઃ સંકલન થઈ શકે. એટલે તમને રકમ જોઈને ખબર પડવી જોઈએ કે કઈ રીત લાગુ પડશે, બરાબર. એક રીત નાખા કે સ્વાધ્યાય છે અને થોડુંક લેન્ધી ચેપ્ટર છે, એટલા માટે બધા વિદ્યાર્થી મિત્રોએ અહીંયા ધ્યાન રાખવું અને કન્ટિન્યુ વિડિયો લેક્ચરનું જોવા, બરાબર. હવે આપણે શરૂઆત કરશું આદેશની રીતથી. પહેલા આખી આદેશની રીત એટલે ચલ પરિવર્તનની રીત ભણી લઈએ, પછી ધીમે ધીમે આગળ આપણે વધતા જઈશું, બરાબર બેટા. તો બેટા હવે આપણે સંકલન માટે આદેશની રીત જોઈએ છે. તો પહેલા થોડીક થિયરી ટોપિક સમજી લઈએ. આ રીતે સંકલન તમને આપેલું છે f(x) dx. આદેશની રીતને બીજું શું નામ આપ્યું તો આપણે ચલ પરિવર્તનની રીત. શું નામ આપ્યું હતું? ચલ પરિવર્તનની રીત. ચલ પરિવર્તનની રીત એ નામ શું કામ આપ્યું છે કે મોસ્ટ ઓફલી 99.99% તમારે ચલ જે આપેલો હોય એને ધારવાનું આવશે આદેશની રીતમાં, બરાબર. 10મા ધોરણમાં તમે ભણી ગયા આપણે ધારતા હતા. તો આની અંદર મોટા ભાગે ચલ વસ્તુ છે એ ધારવાની આવશે 99.99%, બરાબર. કે ચલ હોય એને ધારવાનું આવશે. તો હવે આ વસ્તુની શરૂઆત કરીએ તો આદેશની રીત કઈ રીતે થાય છે? તો અહીંયા જો x ચલ છે તો એ x ને હું ધારી લઉં. તમારે શરૂઆત કેમ કરવાની? ધારો કે આપણે રકમ લઈને પણ સમજશું, પહેલા તમને થિયરી સમજાવી દઉં છું કે x બરાબર તમે શું ધારી લીધું? તો તમે ધાર્યું g of t. શું ધાર્યું? g of t, બરાબર. આટલું તમારે x બરાબર ધારી લેવાનું, અથવા તો આ રીતે આપેલું હોય sin ઇન્વર્સ કૌંસમાં sin x, બરાબર. તો તમારો આ ચલ થઈ ગયો. sin ઇન્વર્સ આપણે કેમ sin x લખેલું હોય, x ને આપણે ચલ કહીએ, એમ sin ઇન્વર્સ આ sin x એ શું થઈ ગયું તમારો ચલ. તો મોસ્ટ ઓફલી ચલને ધારવાનું આવે તો તમારે શું કરવાનું? તો આ રીતે ધારો કે sin x બરાબર t. આ રીતે શરૂઆત કરવાની, બરાબર. કોઈ પણ વસ્તુ ધારી શકો, મેં t ધાર્યું છે.
તો જો અહીંયા ચલ બરાબર x બરાબર g ઓફ t. હવે શું કરવાનું? તો બીજું સ્ટેપ આવશે વિકલન કરતા બંને બાજુ. તમારે શું કરવાનું? બંને બાજુ વિકલન કરવાનું. આ બાજુ વિકલન કરો તો શું થાય? dx અને કોની સાપેક્ષે કરવાનું? તો જે ધાર્યું હોય એની સાપેક્ષે. તો કોની સાપેક્ષે કરવાનું? t ની સાપેક્ષે. dx dt. બરાબર? અહીંયા વિકલન કરો તો આમ લખીએ g dash of t આવું લખી શકું. બરાબર? એ તો ખબર ને કે વિકલન હોય f of x હોય તો આપણે f dash of x લખી શકીએ, વિકલન કહીએ. તો અહીંયા મેં શું લખ્યું છે? તો અહીંયા મેં g dash of t લખી દીધું. ઓકે? તો હવે અહીંયા મારી પાસે x ની જગ્યાએ હું આવું લખી શકું કે સંકલન f of x ની જગ્યાએ મેં શું ધાર્યું? એ વસ્તુ જે ધારી હોય મૂકી દેવાની. g of t આવું મેં ધાર્યું હતું. અને અહીંયા dx છે, આપણી પાસે dx upon dt છે, તો dt ને આપણે આ બાજુ લઈ જવાના. એટલે કે એ dx અને dt ની બાજુ લઈ જાવ ભાગાકારમાં હોય તો ઓલી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય. તો dx બરાબર g dash of t into dt. એટલે કે dx ની જગ્યાએ તમે dt સ્વરૂપમાં આવું મૂકી શકો. બરાબર? તો જો f of g of t બરાબર હવે f of g of t into dx ની જગ્યાએ તમે શું મૂકી શકો? આવું મૂકી શકો g dash of t dt આવું મૂકી શકો. તો આ વસ્તુ આખી શું થઈ ગઈ? આદેશની રીત થઈ ગઈ કે x ની જગ્યાએ તમે g of t ધાર્યું, એનું કર્યું બંને બાજુ વિકલન. એટલે જો x નો dx upon dt અને g dash of t કોની સાપેક્ષે કરવાનું? જેની જે ધાર્યું હોય એની સાપેક્ષે વિકલન કરવાનું. હવે dx ને અહીંયા ખાલી dx છે, dx ને બનાવો કરતા તો આ ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં. તો dx ની જગ્યાએ તમે આ વસ્તુ મૂકી શકો અને f of x ની જગ્યાએ મૂકી શકો જે ધારેલું હોય તે. બરાબર? આ વસ્તુ હતી બેટા આદેશની રીત. ઓકે? તો આપણે રકમ લઈને સમજીએ. તો ઉદાહરણ નંબર 5 લઈએ આપણે કે જેની અંદર પેટા પ્રશ્ન આપેલા છે આપણને. ઉદાહરણ નંબર 5 માં કે ચાર પેટા પ્રશ્ન મતલબ પેટા દાખલા કે ચાર દાખલા આપેલા છે ઉદાહરણ 5 માં. તો એ વસ્તુ આપણે જોઈ લઈએ. ઉદાહરણ નંબર 5 પહેલો દાખલો આવું આવ્યું છે sin mx. જો આનું વિકલન ડાયરેક્ટ પણ થઈ શક્યો, પણ આપણને એવું લખ્યું છે આદેશની રીતે કરો અને ન કીધું હોય તો તમે ગમે એ રીતે વિકલન કરી શકો. બરાબર? હવે અહીં લખ્યું છે sin mx. ઓકે? પહેલી વાત આપણે આદેશની રીતે કરીએ. બે રીત છે. વિકલન તમે કાંઈ ચોખવટ ન કરી હોય તો તમે ગમે એ રીતે વિકલન સંકલન કોઈ ચોખવટ ન કરી હોય તો તમે સંકલન કોઈ પણ રીતે કરી શકો છો. ચોખવટ કરી કે આ રીતે કરો તો પછી પ્રોબ્લેમ થાય, તમારે એ જ રીતે કરવી પડે. બરાબર? એ જ રીતે કરવો પડે દાખલો. પણ જો ચોખવટ ન કરી હોય તો દાખલો તમે ગમે એમ કરી શકો. તમને બે વસ્તુ કરીને બતાવું છું. બરાબર? હવે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીએ. જો આદેશની રીતે બીજું શું નામ આપ્યું? ચલ પરિવર્તનની રીત. તો sin આપણી પાસે કેમ આ રીતે હોય? sin x. આ x આપણો ચલ કે આપણી પાસે અહીંયા શું આપેલું છે? sin mx આપેલું છે. mx આપણો શું થઈ ગયો? ચલ થઈ ગયો. બરાબર? તો આપણે એને ધારવું પડશે. ધારો કે mx બરાબર t. શું ધાર્યું? mx બરાબર t. હવે આનું વિકલન કરો શું થાય? m dx upon dt ના t નું થાય dt. સોરી t નું થાય 1. t ની સાપેક્ષે dt by dt. હવે dt જે છે એ ભાગાકાર વાળી બાજુ ગુણાકાર m dx બરાબર dt. તો દર વખતે આવું લખવાની જરૂર નથી. ડાયરેક્ટ m x નું dx t હોય તો dt લખી નાખો તો પણ ચાલે. ઓકે? તો હવે હું બધી વસ્તુ ઇનપુટ કરું છું. તો જો અહીંયા મારી પાસે જો i બરાબર થી શરૂઆત કરું તો આ sin mx ની જગ્યાએ મેં શું ધાર્યું? t. ઓકે? dx ની જગ્યાએ હું શું મૂકી શકું? તો જો આ m છે ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં, તો હું આમ લખી શકું dx બરાબર dt ના છેદમાં 1 ના છેદમાં m into dt. આવું લખી શકું. m ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, તો 1 ના છેદમાં m dt. તો 1 ના છેદમાં m જે છે અચળાંક છે એને લઈ લો 12. આ થઈ ગયું dt. બરાબર? તો i બરાબર 1 ના છેદમાં m. sin t નું સંકલન શું થાય? તો આપણે બધાને ખબર છે -cos t થાય. આ પ્લસ c. આ જવાબ આવી ગયો. બરાબર? પણ નહીં, તમારો જવાબ હજી આવ્યો નથી, કારણ કે આપણે જે ધારેલું હોય એ કિંમત પાછી તમારે છેલ્લે જવાબની અંદર ઇનપુટ કરવી
પડે, એટલે કે મૂકવી પડે, જે પણ આપણે ધાર્યું હોય તેમાં, બરાબર. તો આપણો જવાબ શું હતો? આપણો જવાબ આવો હતો I બરાબર -1/x cos t + c. તો t ની જગ્યાએ આપણે શું ધાર્યું? mx, બરાબર. તો t ની જગ્યાએ તમારે mx લખવું પડે. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયો તમારો જવાબ? આ આદેશની રીત. રકમની અંદર ચલ મોટા ભાગે ધારવાના આવશે, ચલને, અથવા તો રકમની અંદર જે તમને અટપટું દેખાય એને તમારે ધારવાનો. અટપટું એટલે તમને ખબર જ પડી જાય જોઈને કે ભાઈ આ ધારવું પડશે, બરાબર. તો જો mx બરાબર t ધાર લીધું, વિકલન કર્યું કે m નું અહીં t ની સાપેક્ષે અચળાંક છે, dx નું dt અને t નું 1. તો dt ભાગાકારમાં છે, ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, m dx બરાબર dt, બરાબર. તો જો dx અહીંયા dx છે તો આમાં dx ને બનાવ કરતા m ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તો dx ની જગ્યાએ તમે શું મૂકી શકો? 1/m dt મૂકી શકો. તો sin t dt, sin t નું સંકલન કરો તો શું થાય? -cos t + c. પણ t ની કિંમત પાછી તમારે મૂકવી પડે, જે પણ ધારી હોય એ મૂકવી પડે. ઓકે બેટા, આની આ વસ્તુ આ આદેશની રીત હતી. આની આ વસ્તુ હું તમને બીજી રીતથી કરાવી દઉં. કોઈ પણ રીતથી દાખલો ચાલશે. ચોખવટ ન કરી હોય તો કોઈ પણ રીતથી દાખલો ચાલે, બરાબર. તો હવે આપણે જોઈ લઈએ. તો જો I બરાબર sin mx dx આવું લખ્યું છે. ઓકે, તો આનું આપણા માટે x છે અત્યારે. તો sin x નું સંકલન શું થાય? તો આપણને ખબર છે cos x થાય. આપણા માટે શું છે? x છે. sin x નું -cos x થાય, આપણને ખબર છે. આપણા માટે આ વસ્તુ x છે એટલે sin x નું -cos x. હવે પાછું અંદરનું કો કરવાનું. અંદરનું શું કરવાનું? વિકલન. કાલે સ્વાધ્યાય 7.1 માં ભણી ગયા. અંદરનું વિકલન કરો તો mx નું વિકલન શું થાય? m થાય. આ mx નું વિકલન કરો, બરાબર. m dx/dx એટલે 1, એટલે શું થઈ જાય? m. હવે ક્યાં લખવાનું? ભાગાકારમાં, અને છેલ્લે શું આવે? +c. આ ડાયરેક્ટ થઈ ગયું. આ જવાબ થઈ ગયો, જોઈ લો. તો તમે આ રીત કરો તો પણ ભલે, આ રીત કરો તો પણ ભલે, તમને જે સહેલી લાગે એ રીત કરવાની હોય છે. પણ આદેશની રીત એવો શબ્દ વાપરે તો તમારે પછી આ જ રીત કરવી પડે. બાકી તો તમે દાખલો ગમે એ રીતે કરી શકો, બરાબર બેટા. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી, એવું લાગે તો રિવાઇન્ડ કરી ફરીવાર જોઈ લો, બરાબર. અને બુકની અંદર નોટ ડાઉન કરી લો, જેથી કરીને તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ફરીવાર બુકની અંદર જોઈ શકો, બરાબર બેટા. પછી આપણે આગળ બીજા દાખલા ઉદાહરણ 5 ના જોઈએ. તો બેટા આપણે ઉદાહરણ 5 નો બીજો દાખલો જોઈ લઈએ, જેની અંદર 2x sin કૌંસની અંદર એટલે ચલમાં x² + 1 dx આપેલું છે. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે આદેશની રીતે આપણે ચલ પરિવર્તનની રીત પણ કહીએ છીએ. ચલ કોણ થયો આમાંથી? આ વસ્તુ થઈ, અથવા તમને અઘરી લાગતી અટપટી લાગતી એ જ વસ્તુ ધારવાની આવશે. તમારી પાસે ધારવાનું શું આદેશમાં? તો ધારો કે x² + 1 બરાબર t, બરાબર. હવે ડીપમાં નથી લખતો, ડાયરેક્ટ આનું વિકલન કરી નાખું છું. x² નું શું થાય? 2x + 1 નું 0, 2x અને x નું પાછું શું થાય? કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. x નું શું થાય? dx/dt. t નું શું થાય? 1. dt ભાગાકાર ઓલી બાજુ જાય તો ગુણાકાર કરે, 2x * dx = dt. આપણે આવું લખીએ છીએ, બરાબર. તો જો આપણે અહીંયા શરૂઆત કરીએ તો I બરાબર, હવે જો અહીંયા 2x આ dx એના બરાબર શું છે? 2x dx = dt. આ તમે dt લખી નાખ્યું. આ sin અંડર રૂટ કૌંસની અંદર x² + 1 એની જગ્યાએ તમે શું લખી શકો? t. ઓકે, તો બધી વસ્તુ જે તમે ધારી હતી એ શેમાં ફરી ગઈ? તો તમે જે ધારી હોય એની અંદર બધી વસ્તુ કન્વર્ટ થઈ જાય. ઓકે, તો જો sin t જે છે એનું સંકલન શું થાય? તો આપણે બધાને ખબર -cos t થાય + c. એ પાછળ આયનો જો પતિ નથી થતો. શું કામ? કે t ની જે કિંમત આપણે ધારી હોય એ કિંમત પાછી ઇનપુટ કરવી પડે, બરાબર. તો ઇનપુટ કરો તો શું થાય? તો I બરાબર -cos t ની જગ્યાએ શું થાય? તો જે આપણે ધાર્યું છે એ x² + 1 + c. આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયું બેટા? આ થઈ ગયો તમારો જવાબ. ઓકે, આવી જ રીતે આપણે આદેશની રીતના દાખલા ગણવાના હોય છે. હવે એ બાજુમાં મેં ત્રીજો દાખલો લખેલો છે. તો હવે ત્રીજો દાખલો લખેલો છે તો એની અંદર તમે જોઈ શકો કે ત્રીજા દાખલાની અંદર તમને અટપટું શું લાગે છે એ વસ્તુ આપણે ધારી લેવાની છે.
જે તમને અટપટું લાગતું હોય ઈ. અથવા તો આપણી પાસે શબ્દ છે ચલ. આમાં જો 10 ની 4 ઘાત √x x² √x /√x. તો ચલ બધે એવું છે √x. તો તમને સમજાઈ ગયું કે ભાઈ આપણે √x જ ધારવાનું આવશે. ઓકે, ધારો કે √x બરાબર t. શું ધારી લીધું? √x બરાબર t. હવે √x બરાબર t વિકલન કરશું તો √x નું શું થાય? 1/2 √x. આ તો બધાને ખબર છે. x નું આપણે dx અને આ બાજુ dt. શું કામ આવે? હવે હું વારંવાર કહેતો નથી, ડાયરેક્ટ મારે dx dt લખી નાખે તો સમજી જજો કે dx/dt ને dt ઓલી બાજુ વયું છે. ઓકે, dx/dt ને dt ઓલી બાજુ વયું છે. વારંવાર આપણે હવે આ લખતા નથી. આટલી વસ્તુ ધારી લીધી. ઓકે, ઈ વસ્તુને આપણે આની અંદર ઇનપુટ કરી દઈએ. તો જો I બરાબર, હવે જો 10 ની 4 ઘાત √x ની જગ્યાએ શું ધાર્યું? t ધાર્યું. sec² √x ની જગ્યાએ શું ધાર્યું? t. પણ 1/√x dx છે. 1/√x dx છે. આ રીતે છે 1/√x dx. એની જગ્યાએ શું લખવાનું? dt. પણ ઘટે કોણ? તો અહીંયા 2 છે, અહીંયા 2 નથી. તો આપણે શું કરવું પડે? તો 2 વડે ભાગવું પડે ને 2 વડે ગુણવું પડે. તો ઈ તમે એની જગ્યાએ લખી શકો. બરાબર? તો જ તમે લખી શકો. તો હું અહીંયા 2 વડે ભાગી નાખું અને 2 વડે ગુણી નાખું તો હું લખી શકું. તો જો મેં 2 વડે ગુણી નાખ્યું અને 2 વડે મેં ભાગ્યું. બરાબર? 2/√x એટલે 1 અહીંયા આવું થઈ ગયું. 1/2 √x dx બરાબર dt. તો આખાની જગ્યાએ તમે શું લખી શકો? dt. હવે તો હવે અહીંયા તમે જોઈ લો કે હવે તમે શું કરશો કે હવે તમે આનું સંકલન કઈ રીતે કરશો. તો એક નિયમ હોય કે બાજુમાં વિકલન ગોઠવાય છે ને એક ઘાત વધીને વધેલી ઘાત છેદમાં. પણ એ નિયમ હવે નવી પાઠ્યપુસ્તક NCERT મુજબ નીકળી ગયેલો છે. બરાબર? એટલે હું તો ડાયરેક્ટ કહી શકું કે 10 ની 5 ઘાત t છેદમાં 5 આવે. બરાબર? પણ તમે કહી શકો નહીં. આ MCQ માં હોય તો તમે ડાયરેક્ટ લખી શકો. પણ જો દાખલામાં હોય તો તમારે આદેશની રીત લઈને ગણીને બતાવવો પડે. કદાચ તમને જવાબ ખબર હોય તો પણ લઈને તમારે બતાવવો પડે, ગણીને તમારે બતાવવો પડે. બરાબર? તો આપણે એ દાખલાને આગળ લઈ લઈએ પહેલા. તો આપણે અત્યારે આદેશની રીતે જ દાખલો ગણીએ છીએ. ઓકે, પછી નિયમ તમને છેલ્લે સમજાવું. તો અહીંયા ફરીવાર ધારવાનું આવશે. ધારો કે હું શું વસ્તુ ધારું? ઓટોમેટિક લાઈટ થઈ જશે. અહીં જોજો. ધારો કે મેં 10t બરાબર મેં શું કર્યું? 10t બરાબર m ધારી લીધું. શું ધારી લીધું? 10t બરાબર m. 10t જે છે 10t બરાબર આપણે શું ધારી લીધું? m. શું કામ? આનું વિકલન કરશો એટલે આવું થશે sec² t નું dt અને આ બાજુ dm. શું કામ? dt ત્યાં m ની સાપેક્ષ કરતો dt/dm m નું dm ઓલી બાજુ છે. વારંવાર હવે લખતો નથી. બરાબર? તો આપણે એમ ધાર્યું હતું બધી વસ્તુ એની સાપેક્ષે થઈ જવી જોઈએ. ઓકે, તો હું આ વસ્તુ જે ધારેલી વસ્તુ પાછી ઇનપુટ કરું છું, એટલે કે જે ધારેલું છે એ વસ્તુ પાછી મૂકી દઉં છું. તો અહીંયા જોજો. તો આવું થશે I બરાબર આ 2 અચળાંક છે થોડી વાર બહાર લઈ લો. 10 બરાબર t ધારેલ છે એટલે 10 બરાબર t ધારેલ હોય તો અહીં શું થઈ જાય? m એની કેટલી ઘાત છે? 4 ઘાત. ઓકે, હવે જો sec² t dt એને બરાબર શું થઈ ગયું? dm થઈ ગયું. તો તમારે કેવી વસ્તુ ધારવાની હોય? તો તમારે એવી વસ્તુ ધારવાની આદેશની રીતની અંદર કે જે વધારાનું પદ હોય એ વિકલન કરો તો એ વધારાનું પદ એની અંદર આવી જાય અને દૂર થઈ જાય. કે t ની સામે t ધારે જો t વાળું પદ ધાર્યું હતું તો પછી m માં dm વાળું પદ એવું મળે તો વિકલન કરો તો કે વધારાનું પદ છે એ દૂર થઈ જશે. એટલે 10t બરાબર મેં m ધાર્યું, એનું વિકલન કર્યું તો sec² t dt બરાબર dm. આની બરાબર ઓટોમેટિક dm આવી ગયા. આની બરાબર મેં m ધારી લીધું. હવે હું વિકલન કરી નાખું તો શું થાય? I બરાબર આ 2. અહીં વિકલન આનું શું થાય? m ની સાપેક્ષે m છે, x વાળું જ છે. q આ આપણે x વાળું છે, x ની x રેસ્ટ ટુ n વાળું. એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં ઈ જ છે. તો x ની સાપેક્ષે હોય. અહીંયા શું છે? m ની સાપેક્ષે છે. બરાબર? તો શું થશે? એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં પ્લસ c. ઓકે, હવે m અહીંયા તમારો જવાબ પૂર્ણ નથી થઈ જતો. અહીંયા તમારો જવાબ પૂર્ણ નથી થઈ જતો કે m ની જગ્યાએ જે તમે ધાર્યું છે પાછી વસ્તુ મૂકવાની છે. તો આપણે I બરાબર આ 2/5 m ની જગ્યાએ તમે શું ધાર્યું? 10t. અહીં m ની જગ્યાએ તમે શું ધાર્યું? 10t.
t બરાબર આ 5 ઘાત તો છે આ પ્લસ c હવે અહીંયા તમારો જવાબ પૂર્ણ નથી જતો તમે t ની જગ્યાએ જે ધાર્યું છે એ પાછું મૂકવાનું તો t ની જગ્યાએ તમે શું ધાર્યું હતું √x એટલે કે આવું થાય i બરાબર 2/5 10 ની 5 ઘાત √x + c આ તમારો જવાબ થાય એટલે ફાઇનલી જેની સાપેક્ષથી શરૂઆત થઈ હોય દાખલાની એ જવાબ પણ એની સાપેક્ષ વાળો જ આવવો જોઈએ હવે આ x વાળી રકમ હોય તો તમારો જવાબ ના m માં ચાલે ના t માં ચાલે તમારો જવાબ x માં જ ચાલે એટલે તમારે એ જે વસ્તુ ધારેલી હોય ઇનપુટ કરવી પડે છે એટલે તમારે ઇનપુટ કરવી પડે બરાબર તો આટલી વસ્તુ તમને સમજાય કે જે આદેશની રીતની અંદર વસ્તુ તમારે કેવી ધારવાની તો તમારે એવી વસ્તુ ધારવાની જેનું વિકલન કરો તો એ વધારાની વસ્તુ એની સાથે ગોઠવાઈ જતી હોય જેમ કે આ √x = t કીધું તો 1 વિકલન કરો તો 1/2 √x x નું dx t નું dt બરાબર તો આ 1/2 √x તો 2 વડે ગુણી 2 વડે ભાગ્યો તો આ 1/2 √x dx આખી વસ્તુ ગોઠવાઈ ગઈ dt થઈ ગઈ આની જગ્યાએ જે ધાર્યું તે મૂકી દો અહીંયા ઓટોમેટિક તમને વિચાર આવી જાવ જો tan t જે છે એના બરાબર ગમે ધારીશ તો એનું વિકલન તો બાજુમાં ગોઠવાઈ ગયું sec2 t તો tan t બરાબર મેં શું ધારી લીધું m જેનું વિકલન મેં કર્યું તો બાજુની વસ્તુ ગોઠવાઈ ગઈ જે મેં ધાર્યું હતું એની સાપેક્ષે પાછું ગોઠવાઈ જવું જોઈએ ઓકે આ થઈ ગયો તમારો ત્રીજો દાખલો હવે અહીંથી તમને MCQ પૂછે તો તમારે દાખલો ગણવાની જરૂર નથી પહેલા બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી ફરીવાર જોઈ લેજો અને બુકની અંદર વ્યવસ્થિત રીતે સુવર્ણ અક્ષરોએ બુકની અંદર નોટ ડાઉન પાછા કરતા રહેજો બરાબર અહીંથી હું તમને સમજાવું છું આ નિયમ કયો નિયમ અહીંયા સમજો આવો નિયમ છે કે f(x) હોય અને એની બાજુમાં એનું વિકલન હોય અહીંયા ગમે એ ઘાત હોય જો f(x) એટલે કોઈ પણ વિધેય હોય ઘાત હોવી જોઈએ યાદ રાખજો અહીંયા શું હોવું જોઈએ ઘાત અહીંયા f(x) હોય અને એની બાજુમાં જો એનું વિકલન ગોઠવાઈ જતું હોય તો એનો જવાબ હંમેશા અહીંયા એને ઘાત વધી જાય બરાબર અને વધેલી ઘાત છેદમાં વહી જાય આવો એનો જવાબ હોય જેમ કે tan t હતું તો એનું વિકલન થાય છે sec2 t એટલે કે બાજુમાં ગોઠવાઈ ગયું છે એટલે tan t હતું એનું ઘાત કેટલી હતી 4 તો tan ની 5 ઘાત થઈ જાય અને છેદમાં વહી જાય જો t ની જગ્યાએ ધાર્યો મૂકી જાય કે સીધો જવાબ તો તમારે ગણતરી કરવી પડે નહીં આ વસ્તુ ક્યાં લાગે MCQ માં દાખલામાં લગાડતા નહીં કારણ કે નવી બુક ની અંદર આ પેટર્ન કાઢી નાખી છે આ થિયરી જે દાખલો આવે છે શોર્ટકટ રીતથી કાઢી નાખેલા છે એટલે તમે MCQ માં વાપરી શકશો આ રીતે બરાબર હજી એકવાર કહી દો એ ઉદાહરણ લઈને આવું આપ્યું હોય કે ભાઈ sin3x * cos x આનું સંકલન કરો આવું આપ્યું છે તો sin x અહીંયા ન હોવું જોઈએ અહીં sin x તમારે જોવાનું ઘાત તારે નથી લેવા દેવો ખાલી નીચેનું વિધેય જોવાનું sin x નું વિકલન શું થાય cos x થાય બાજુમાં ગોઠવાઈ ગયું છે તો આનું સાદુરૂપ તમે આપો એટલે જે sin x છે એની અંદર 3 ઘાત છે તો એની અંદર એક ઘાત વધી જાય ને વધેલી ઘાત છેદમાં આવી જાય આ પ્લસ c આ થઈ ગયો તમારો જવાબ બરાબર તો આ MCQ માટે ખાસ કરીને આ સૂત્ર યાદ રાખજો કે f(n(x) * f(x) dx જો f(x) એટલે વિધેય હોય એની બાજુમાં એનું વિકલન હોય તો n જે છે એની અંદર એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં આવી જાય બરાબર બેટા તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રોએ કાળજીપૂર્વક આ દાખલો જરાક જોઈ લેજો અને આ ખાસ નોટ ડાઉન બુક ની અંદર કરી લેજો બરાબર ને પછી આપણે આગળ બીજા દાખલાઓ તરફ જઈએ તો હવે ઉદાહરણ નંબર 5 નો જે ચોથો દાખલો જે છે જાતે તમારે ગણવાનો રહેશે બરાબર તો ચોથો દાખલો તમારે જાતે ગણવાનો છે તો બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી બુક ની અંદર નોટ ડાઉન કરી અને પછી તમે એવું લાગે તો રિવાઇન્ડ કરો અને વ્યવસ્થિત રીતે બુકમાં લખી લો બરાબર પછી આપણે આગળ બીજા દાખલા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પહેલા આ સૂત્ર જોઈ લઈએ tan cot sec અને cosec ના સંકલન પૂછે તો આપણે આગળ દાખલામાં એનો ઉપયોગ આવે તો tan આપ્યું હોય તો એનું સંકલન શું થાય cot આપ્યું હોય તો શું થાય sec આપ્યું હોય તો શું થાય અને cosec આપ્યું હોય તો શું થાય બરાબર એટલે આપણે પહેલા સૂત્રો જોઈ લઈએ પછી આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલાઓ તરફ આગળ વધીએ તો tan x જે છે એનું સંકલન બેટા આવું થાય છે log mod sec x plus c શું થાય છે tan x નું log mod sec x પછી બેટા તમે જો તો cot x નું સંકલન તમે જો સેમ ટુ સેમ આ જ રીતે પણ log mod sin x શું બેટા log mod sin x બરાબર એવી જ રીતે sec x નું તમે જો તો આવું આવે છે log mod sec x plus tan x
પ્લસ c બરાબર. એવી જ રીતે કોસેક નું જો બેટા તો આ રીતે આવે છે log mod cosec minus cot x plus c. આ ચારે સૂત્રો થઈ ગયા. હવે ચારે સૂત્રોની અંદર તમે જો તો બેટા આની અંદર તમે કેમ યાદ રાખી શકો? tan sec આપણે રિકર્સિવ સૂત્રમાં ખબર tan sec સાથે હોય તો તમે tan x હોય તો sec x યાદ રાખી લો. log mod ની અંદર જ આવવાનું છે બરાબર. cot x હોય તો log mod sin x રાખી દો બરાબર. કે cot log mod sin x આ એક યાદ રાખવું પડશે. sec સાથે sec x tan x આવે છે આપણને ખબર જ છે એટલે log mod sec x plus tan x યાદ રાખી લો. અને cosec સાથે cosec minus cot x આવે એ પણ આપણને ખબર છે તો આની સાથે log mod cosec minus cot x યાદ રાખી લો. તો ચારે સૂત્રો યાદ રાખી લેજો જેથી કરીને સ્વાધ્યાય 7.2 ની અંદર કોઈ પણ દાખલા આવશે ત્યારે એનો ઉપયોગ આવે તો તમને આ સૂત્રો આવડતા હોવા જોઈએ બરાબર બેટા. પછી હવે એટલું તમે બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે સ્વાધ્યાય 7.2 તરફ આગળ વધીએ. તો બેટા હવે આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલા જોઈએ. તો જે આપણે સિમ્પલ વસ્તુ શીખી ગયા આદેશની રીત ઈ જ છે બરાબર. આની શોર્ટકટ રીત પણ તમને આપીશ. જો એમસીક્યુ હોય તો તમારે આદેશની રીતમાં ગણાય નહીં અને સીધોનો જવાબ મૂકી દેવાય એ શોર્ટકટ રીત પણ હું આપીશ. ઓકે તો પહેલા આપણે આદેશની રીતે જ જોઈએ. તો અહીંયા જો 1 + x² 2x / 1 + x² એટલે કે ભાગાકારની અંદર સંકલન આવે એવું આપણે સંકલનમાં ભાગાકાર આવે એવું આપણે કે ભણ્યા નથી કે આને આપણે એ રીતે સેટ કરી શકીએ સેપરેટ આપીને કોઈ સૂત્ર હોય sin ની જગ્યાએ બીજું કોઈ સૂત્ર મૂકી શકીએ એવું પણ આમાં છે નહીં. એટલે ઓફિશિયલી હવે શું થયું તો આપણી પાસે આદેશની રીત વધી બરાબર. તો જો 99.99% સેટ થઈ જ જશે. ધારો કે 1 + x² જે છે બરાબર t ધારો આનું વિકલન કરો 1 નું 0 x² નું શું થાય 2x x નું dx ને t નું dt. આ હુકમ આવે dx dt ની આપણે વાત કરી દીધી બરાબર. કારણ કે t ની સાપેક્ષે હોય એટલે dx/dt અને t નું 1 ને dt ઓલી બાજુ હોય છે. ઓકે વારંવાર આપણે એવું લખવું નથી ડાયરેક્ટ મેં આ રીતે લખી નાખ્યું. તો જો I બરાબર 2x dx ની જગ્યાએ તમે શું લખી શકો dt. ઓકે 1 + x² ની જગ્યાએ શું લખી શકો t. ઓકે તો જે વસ્તુ તમે ધારી હોય એમાં જ આખી વસ્તુ પરિવર્તિત થઈ જવી જોઈએ બરાબર. અહીંયા t હોય ને અહીંયા x હોય એવું ચાલે નહીં. જેમાં તમે ધાર્યું હોય એની સાપેક્ષે જ આખી વસ્તુ ગોઠવાઈ જવી જોઈએ તો જ તમારા આદેશની રીત સાચી કહેવાય તો જ તમારો જવાબ આવે બાકી આવી શકે નહીં બરાબર. તો જો હવે 1/t તો 1/t નું સંકલન શું થાય આ રીતે છે. આ dt જે છે ને એ સાઈડમાં છે આ કાઈ ન હોય એટલે 1 હોય તો 1/t નું સંકલન શું થાય તો આપણે ભણી ગયા log mod t plus c. t ની જગ્યાએ આપણે 1/t નો log mod t plus c t ની જગ્યાએ જે પણ વસ્તુ ધારી હોય મૂકી દો તો તમે આવું મૂકી શકો I બરાબર log 1 + x² plus c. આ થઈ ગયો તમારો જવાબ. હવે આની હજી એકવાર 1 + x² ની જગ્યાએ t ધારું એનું પેલું વિકલન આખી વસ્તુ ગોઠવાઈ ગઈ 1/t log mod t ની જગ્યાએ જે વસ્તુ ધારી હતી મૂકી દીધી. હવે આની અંદર બેટા શોર્ટકટ રીત એમસીક્યુ વાળી હું તમને આપું તો આવી છે. છેદ જે હોય છેદની અંદર f(x) હોય એનું વિકલન અંશમાં ગોઠવાઈ જતું હોય તો log mod છેદ થઈ જાય. એટલે કે એમાં સૂત્ર તમે સમજાવી દઉં આ રીતે હોય. આ એમસીક્યુ માટે જો પૂછાય તો ડાયરેક્ટ આ રીતે લખી નાખજો એમસીક્યુ ની અંદર. કઈ રીતે તો આ જે તમને સંકલન આપેલું હોય છેદમાં f(x) હોય અને ઉપર એનું વિકલન હોય આ dx. છેદમાં f(x) હોય અને ઉપર એનું વિકલન હોય તો શું થાય તો આ રીતેનો જવાબ થઈ જાય log mod f(x) plus c. જેમ કે અહીંયા તમે જોઈ શકો 1 + x² નું વિકલન અંશમાં તો 1 નું 0 ને x² 2 છેદનું વિકલન અંશમાં હોય તો f(x) થઈ ગયું ને f'(x) થઈ ગયું. છેદનું વિકલન અંશમાં હોય તો log mod f(x) થઈ જાય log mod 1 + x² થશે. આવી ગયું બરાબર. હજી એક તમને ઉદાહરણ લઈને સમજાવી દઉં. આ રીતે હોય sin x હોય ને ઉપર cos x હોય. હવે આનો તમે ચેક કરો એટલે આનો જવાબ શું આવશે તો જો sin x નું વિકલન શું થાય cos x અંશમાં છે બરાબર તો log mod sin x આનો જવાબ આવો આવશે બરાબર. હવે તમારે ચેક કરવું હોય તો cos/sin એટલે શું થાય cot x અને cot x નું સૂત્ર હમણાં જ મેં તમને કીધું log mod sin x કીધું હમણાં આવી ગયું બરાબર. એટલે આ સૂત્ર યાદ રાખજો ક્યુ કે છેદનું વિકલન અંશમાં હોય તો log mod f(x) અને હમણાં આ કીધું હતું કે f(x) નું વિકલન બાજુમાં હોય
ક્યાં હોય? બાજુમાં. n ઘાત હોવી જોઈએ, બાજુમાં વિકલન હોય તો એક ઘાત વધી જાય અને વધેલી ઘાત છેદમાં આવી જાય. આ બંને સૂત્ર MCQ માં આવે તો IMP છે, બંને સૂત્રો. બરાબર? તો પહેલો દાખલો જોયો અને એની અંદર મેં તમને બે વસ્તુના સૂત્રો બતાવ્યા. બરાબર? બે f(x) વાળા. એવી જ રીતે આપણે હવે બધા વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી અને જરા જોઈ લેજો. બરાબર? અથવા બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. હવે આપણે બીજો દાખલો જોઈએ છીએ. બીજા દાખલાની અંદર આદેશની રીત જે બની ગયા એવી જ રીતે છે. તો I બરાબર log x હોલ સ્ક્વેર બાજુમાં 1/x આ રીતે આપેલું છે. તો આપણે જોઈએ એટલે તમને ખબર પડી જાય આદેશની રીતનો ઉપયોગ થાય છે. હવે કઈ વસ્તુ ધારો તો આખી વસ્તુ ગોઠવાઈ જાય એની સાપેક્ષે. તો લાઈટ તમને ઓટોમેટિક થઈ જ ગઈ છે. ધારો કે log x બરાબર t ધારો. log x નું વિકલન કરો 1/x x નો dx dt. બરાબર? તો જો 1/x dx બરાબર dt log x બરાબર t થઈ ગયું. બરાબર? તો આ વસ્તુ કઈ થઈ? તો આ વસ્તુ આવડી આ જ થઈ f(x) એની બાજુમાં વિકલન પણ એક ઘાત હોવી જોઈએ. તો ઈ છે f(x) આ f(x) બાજુમાં એનું વિકલન. તો આનો જવાબ શું આવતો હોય? એક ઘાત વધી જાય ને વધેલી ઘાત છેદમાં. આવો જવાબ આવતો હશે. તો આપણે આદેશની રીતે ચેક કરીએ. તો જો log x હોલ સ્ક્વેર ની જગ્યાએ શું થઈ જાય? t સ્ક્વેર 1/dx ની જગ્યાએ શું થઈ જાય? dt. હવે જો આનું સંકલન કરો એટલે શું થઈ જાય? તો એક ઘાત વધી જાય ને વધેલી ઘાત છેદમાં આવી જાય. t ની જગ્યાએ જે ધારેલી વસ્તુ મૂકવાની, કઈ મૂકવાની? log x. તો I બરાબર log x હોલ ક્યુબ બાય 3 પ્લસ c. બરાબર? એ જ વસ્તુ અહીંયા હતી. જો f(x) ઉપર n ઘાત આ બાજુમાં એનું વિકલન એટલે એક ઘાત વધી જાય વધેલી ઘાત છેદમાં સીધો MCQ આપેલો ખબર પડી જાય log x ની 3 ઘાત છેદમાં 3 જ જવાબ આવે. અને બાજુમાં એનું વિકલન છે. ઓકે, સમજે છે બેટા બધાને? હજી એકવાર એવું લાગે તો આની અંદર નજર મારી લ્યો બધા વિદ્યાર્થી મિત્રો, પછી આપણે આગળના દાખલા તરફ જઈએ. બરાબર? આ પહેલો બીજો બે દાખલા હતા. હવે આપણે જઈએ છીએ ત્રીજા દાખલા તરફ. ઓકે બેટા, હવે ત્રીજા દાખલા તરફ જઈએ તો એની અંદર આવું આપેલું છે. ત્રીજા દાખલાની અંદર આવું આપેલું છે કે I બરાબર 1 આમાંથી જો x કોમન નીકળે તો 1 log x આવું તમે કહી શકો. આ dx આવું કહી શકો. બરાબર? આ આઈડિયા પર તમને આવડવું જોઈએ, આ રકમ જોઈએ અને તમને ખબર પડવી જોઈએ કે આનું સંકલન થઈ શકતું નથી. નથી મારી પાસે સૂત્ર, નથી મારી પાસે ગોઠવણ કે આનું સીધું સંકલન થઈ જાય. તો આપણી પાસે આવી વસ્તુઓ ન હોય, સીધું સૂત્ર ન હોય, સીધું સંકલન ન થઈ શકતું હોય તો ગોઠવણ બધી આપણે કરવાની હોય જાતે. જેમ કે આમાંથી x કોમન નીકળે તો મેં x કોમન કાઢી લીધા. બરાબર? હવે હું શું કરું છું? તો હવે હું આની અંદર ધારો કે આ 1 log x છે એના બરાબર t ધાર્યું. તમે કહેશો કે એમ કેમ તમે t એના બરાબર જ ધાર્યું? કારણ કે એનું વિકલન કરો એટલે બાકીનું આખું પદ જે ધાર્યું એની સાપેક્ષે ગોઠવાઈ જતું હોય. એ તમારા માઇન્ડની અંદર કેલ્ક્યુલેશન કરી લેજો, સાઈડમાં રફરમાં કેલ્ક્યુલેશન કરી લેજો. બરાબર? તો જો 1 log x છે એનું બરાબર t છે 1 નું 0 log x નું 1/x આ dx dt. તો જો 1/x dx બરાબર dt 1 log x બરાબર t ગોઠવાઈ ગયું. બરાબર? તો આ શું થયું? તો I બરાબર હવે જો 1/x આને લખવું હોય તો આમ લખી શકો. x ઉપર વિયો છે છેદનું વિકલન અંશમાંથી છે log mod f(x) log mod 1 log x જ જવાબ હોય. છેદનું વિકલન અંશમાં હોય log mod 1 log x જ જવાબ હોય. જેમ શીખ્યું સીધું જવાબ જોઈ લેવાનું. એમ ના ખબર પડે આદેશની રીત તો છે 1/x dx બરાબર શું થાય? dt છેદમાં 1 log x બરાબર શું થાય? t 1/t એટલે શું થયું બેટા? log mod t c. t ની જગ્યાએ શું મૂકવાનું? જે ધાર્યું છે તે શું મૂકી દેજો? 1 log x. હવે આવી ગયો જવાબ તમારો. શું આવી ગયો? I બરાબર log અંશમાં 1 log x. કારણ કે છેદનું વિકલન અંશમાં હોય તો log mod f(x) તમારો જવાબ થઈ જાય. log mod છેદ સીધો જવાબ થઈ જાય. તો આ બે દાખલામાં મેં તમને સમજાવ્યું એમ આદેશની રીત પણ કરી શકો. MCQ આપ્યા હોય તો તમારે આદેશની રીતે કરવાની જરૂર પડતી નથી. સીધો દાખલો તમને આવડી જાય છે. બરાબર? તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી ફરીવાર તમે એવું લાગે તો જોઈ લો. બરાબર? અને બુકની અંદર નોટ ડાઉન
કરી લ્યો. આવી રીતે અઢળક દાખલાઓ છે અને બધા દાખલાઓ આપણે બુકની અંદર લખવાના છે અને તમારે જાતે પણ ગણવાના આવશે. બરાબર ને? તો આપણે હવે જઈએ છીએ ચોથા દાખલા તરફ. બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. બરાબર? ચોથો દાખલો કેવો છે? તો એની અંદર ત્રિકોણમિતિય વિધેયોનો ઉપયોગ થશે. હવે તમને ત્રિકોણમિતિય વિધેયોનો ઉપયોગ કરી અને આપેલો છે. બરાબર? દાખલાઓ આપણે હમણાં રકમ લખીએ તમને આઈડિયા આવી જશે. કારણ કે આપણે જે ભણીએ ચલ પરિવર્તનની રીત છે, તો ચલ પરિવર્તનની રીત હોય તો ઓટોમેટિક તમને આઈડિયા આવી જાય કે એમાં ચલ થોડો અટપટો હોય તો એને જ ધારવાનો હોય છે. બરાબર? તો ચોથો દાખલો આવો છે, sin x sin cos x. આ રીતનો દાખલો છે, sin x sin cos x. તો આપણો ચલ જો તો અહીંયા x છે ને અહીંયા cos x છે, તો અટપટું કોણ લાગ્યું તમને? cos x લાગ્યું. તો આપણે cos x ને ધારી લઈએ. તો ધારો કે cos x બરાબર t ધારી લઈએ. શું ધારી લીધું? cos x બરાબર t. વિકલન કરો cos x નું -sin x dx dt. તો બંને બાજુ માઈનસ વડે ગુણી દો તો sin x dx બરાબર -dt. આવું કહી શકો. બરાબર? તો જો sin x dx એના બરાબર શું થઈ ગયું? -dt. આના બરાબર તો તમે ધારી લીધું છે. બરાબર? હવે આપણે આગળ વધીએ તો I બરાબર sin cos x એટલે શું થાય? t. ઓકે? sin x dx એટલે શું થાય? -dt. માઈનસ આગળ લઈ લો dt. ઓકે? તો જો I બરાબર માઈનસ sin t નું સંકલન શું થાય? -cos t plus c માઈનસ માઈનસ કેન્સલ એટલે માઈનસ માઈનસ પ્લસ cos t. હવે cos t ની અંદર cos t ની અંદર જે ધાર્યું એ મૂકવાનું. શું ધાર્યું તો આપણે? cos x. તો cos x plus c. આ થઈ ગયો તમારો ચોથો દાખલો. શું થઈ ગયું બેટા? ચોથો દાખલો. આ હતી ચલ પરિવર્તનની રીત એટલે કે આદેશની રીત, જેમાં ચલ તમને ફોટો દેખાઈને ધારી લીધું પછી આખી મેથડ તમને આવડે છે. બરાબર? તો બધા વિદ્યાર્થી મિત્રોને હવે આ વસ્તુઓ આવડતી હશે અને આવડી જશે અને બધા વિદ્યાર્થી મિત્રો મહેનત કરશે અને ટ્રાય કરશે એવું આશા રાખું છું. તો આગળ બેટા દાખલા જોઈએ. બરાબર? પણ એ તમારે જાતે ગણવાના આવશે. જેમ કે જાતે ગણવા માટે હું તમને છઠ્ઠો અને સાતમો દાખલો જાતે ગણવા આપું છું. કદાચ ન આવડે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો પાછી મને જાણ કરજો. છઠ્ઠો સાતમો દાખલો બંને હોમવર્કમાં જાતે ગણવા આપ્યા છે અને આઠમો પણ. ત્રણ દાખલા આપણે જાતે ગણવા આપેલા, છઠ્ઠો સાતમો અને આઠમો. બરાબર? કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પાછી મને જાણ કરજો. ન સમજાય ન આવડે દાખલા તો પાછી મને જાણ કરતા રહેજો. તો બેટા આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલા, અમુક સૂત્રો અને ઉદાહરણ નંબર 4 બધી વસ્તુઓ જોઈ છે અને બધી વસ્તુઓ બુકની અંદર નોટ ડાઉન કરી લેવાની છે. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 7.2 ના દાખલાઓને આગળ આપણે લઈ જઈશું. ઓકે બેટા? કાંઈ પણ પ્રોબ્લેમ સીધા જણાય તો તમે મને જાણ કરી શકો છો. ઓકે? આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.